શ્રાવણ મહિનામાં સોમનાથ મહાદેવના દર્શને લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે અને મોટી સંખ્યામાં મહાદેવની પૂજા અર્ચના પણ કરતા હોય છે. તેમાં પણ ભાવિકોની સૌથી પ્રિય પૂજા એટલે સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા. ત્યારે 30 દિવસનો શ્રાવણ રૂપી શોભોત્સવ આવી રહ્યો હોય ત્યારે મહાદેવની ધ્વજા પૂજા અગાઉના વર્ષો કરતાં વધુ નોંધવાની સંભાવના છે, જેને લઈને ટ્રસ્ટે આગવી તૈયારીઓ પણ કરી રાખી છે. ત્યારે આજે આપણે જાણશું કે આ ધ્વજાનું મહત્વ અને ધ્વજાનો ઇતિહાસ શું છે. ધ્વજાનું શાસ્ત્રોક્ત મહત્વની વાત કરીએ તો ધ્વજા પૂજા ભક્તોનું કલ્યાણ કરવાની સાથે તેમના પિતૃઓને સદગતિ આપે છે. ધ્વજા પૂજા કરવાથી ભક્તની યશ, કીર્તિ અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. ધ્વજા કેતુ સ્વરૂપ પણ માનવામાં આવે છે, જેથી જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ ધ્વજા પૂજા અતિ મહત્વની અને પુણ્યદાયક માનવામાં આવે છે. સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થયા બાદ ટ્રસ્ટના તત્કાલીન અધ્યક્ષ અને જામનગરના મહારાજા દિગ્વિજયસિંહ જામ સાહેબ દ્વારા 13 મે 1965ના રોજ મધ્યાહને 12:30 કલાકે કૌશેય ધ્વજારોપણ કરવામાં આવ્યું હતું. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની ધ્વજા એકંદરે 21 મીટરની હોય છે, જેમાં મહાદેવનું ત્રિશૂળ અને નંદીજી બિરાજમાન હોય છે. આ ધ્વજા મંદિરના મુખ્ય શિખર પર 155 ફૂટની ઊંચાઈ પર ફરકાવવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા તાલીમ અપાયેલ કર્મચારીઓ શિખરથી નીચે સુધી બંધાયેલ દોરડા અને સેફટી બેલ્ટ સાથે શિખર પર ચડીને ધ્વજારોહણ કરે છે. ભક્તો પોતાના હાથે ધ્વજા શિખર પર ચડાવી શકે તેના માટે ટ્રસ્ટ સ્વતઃહસ્ત ધ્વજારોહણ સેવા પણ આપે છે, જેમાં ભક્તો ધ્વજાને પાત્રમાં મૂકીને દોરડા પર ઉચ્ચાલન કરીને ધ્વજાને શિખર પર પહોંચાડે છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર માટેની ધ્વજાઓ સ્થાનિક મધ્યમ વર્ગીય મહિલાઓ પાસે નિર્માણ કરાવવામાં આવે છે. હાલમાં સ્થાનિક મહિલાઓ ધ્વજાનું નિર્માણ કરી રોજગાર મેળવીને આત્મનિર્ભર પણ બન્યા છે. સોમનાથ ખાતે દર્શન કરવા આવનારા ભક્તો વિશેષ રૂપે ધ્વજા પૂજા કરી પોતાના પરિવાર અને પૂર્વજોના ઉદ્ધારની પ્રાર્થના કરતા હોય છે.